ખંભાળિયામાં ઇકો કાર ખાડીમાં ખાબકી ગઈ। જામ સલાયા ગોઈઝ માર્ગ પર અકસ્માત સર્જાયો, જેમાં ચાલકે કાબુ ગુમાવતા કાર ખાડીમાં ખાબકી હતી। અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। તો આ ઘટના છે દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયાની, જ્યાં જામ સલાયા ગોઈઝ માર્ગ પર ઇકો કાર કોઝવે નીચે ખાબકી હતી। સેવાળવાળા પાણીના કારણે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। વરસાદના વહેતા પાણીમાં ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા આ કાર ખાડીમાં ખાબકી હતી। સલાયાથી ગોઈન જતા રોડ ઉપર કોઝવેમાં વરસાદી પાણી વહેતા હોય, છેલ્લા 15 દિવસની અંદર સેવાળ જામી ગયા હોય, જેથી કરીને વાહનના અકસ્માતો વારંવાર બને છે। થોડા દિવસ અગાઉ એક ઇકો કાર આ સેવાળના લીધે સ્લીપ થતા પાણીમાં ખાબકી હતી, જેમાં 2 આધેડ મહિલાઓના અવસાન થયા હતા। ત્યારબાદ એસટી બસ જે ગોઈન જતી હતી તે પણ સ્લીપ થઈ હતી, જે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, તેને બહાર કાઢવામાં આવી હતી। એ જ રીતે આજરોજ એક ઇકો પાણીમાં ખાબકતા સદનસીબે